નાટક કંપની. હલો. હા ભાઈ, હું શું કહેતો હતો? હા, મારા યાર થોડાક 10,000 રૂપિયાની છે. શાંતિ રાખનો, શું કરે છે તું? જોઈને ચાલે પણ હટ. હલો. અરે તને નહીં યાર, હું એમ કહેતો હતો કે મારે 10,000 રૂપિયાની જરૂર હતી. અલે એ આપી દઈશ હું તને. તું અત્યારે આનું કંઈક કર. જો ને યાર કંઈક થતું હોય તો. આને જો ને કંઈક થતું હોય તો. અરે શું બોલ્યું? સારું ગાળ ના બોલી. હા. એ નિર્વા, આનું કંઈક કરે દાંત દુખે છે. એક ફેટ મારું એટલે તૂટી જાય દાંત તારા. શું દાંત દુખે? પૈસાનું કર ને ભાઈ, ભાડું નહીં આપવાનું. તો આપી દે ને, પણ એમાં શું વાંધો છે? આપી દે. મારી જોડે છે તો હું આપી દઉં. કોઈ ઉધાર લઈ લે કોકની જોડે. એ જ કરું છું. અવારના 75 ફોન કર્યા, કોઈ પૈસા ઉધાર નહીં આપતું. તું તો કર એક ફોન. મારા બેલેન્સ નહીં. અરે ભિખારી, એક ફોન તું તો કર. આ વખતે વારો તારો છે, ખબર છે ને, ભાડું આપવાનો. હા, આમાં શું વારા ને મારા બેડા રહીએ જ નહીં. સમજી વિચારી રહેવાનું નહીં, સંપીને રહેવાનું. શું વારા તમુરો સમજીને મારો વારો હોય તાર. કરું હવે મગજ મેં ના કે જલ્દી કરે, હમણાં પેલો સિંધી આવશે, હમણાં ભાડું લેવા. કોલ લાગે એટલી વાર તો લાગે ને. હું થોડું એમ સીધું કનેક્ટ કરી દઉં, વાત કરે છે. હલો. હા અલે પણ શું ભાઈ? આને તો ફોન ઉપાડીને તરત જ એમ કીધું, પૈસા વગરની બીજું કોઈ પણ વાત કરજો. આ શું ઇમેજ બનાવી છે? કેટલા જોડે ઉધાર લીધા છે તે? કેટલા જોડે? કેમેરો સારો ના આવે તો ઇમેજ હારી ના આવે. ફોન છૂટતો મારીશ હમણાં. તો હારા પણ મેગાપિક્સલ. અરે યાર, શું લવરી કરે? હમણાં પેલો આવશે, પૈસાનું કંઈક કર. પેલો સિંધી હા, સિંધી જ આવે. હવે વખત મોકલી દે. કેમ છો બેટા? મજામાં ને? તમારો મોઢો જોઈને તો એમ લાગે છે તમે મજામાં જ છો. તમે બંનેનું મોઢું જોઈને તો નથી લાગતું તમારે કઈ ટેન્શન છે. ટેન્શન તો મારે છે ને. ભાડો મારે લેવાનો છે, તમારે નહીં. અમારે કોણ લેવાનો છે? એને તમારે લેવાનો છે. એ બેટા 2 મહિના થઈ ગયા. 2 મહિના એટલે 60 દિવસ. તો કઈ નઈ, આપણે કબૂતર લાવીએ. મેના ના હોય તો કબૂતર ને લાવી દઈએ આપણે. સમજતા કેમ નથી? 2 મહિનાથી તમે મને ભાડો આપ્યો નથી. આપ્યું ને અમે. હા, તમે આપી દો આ વખતે. બોલો આવા બધા મને ભાડુઆત મળશે ને તો આ મારા જે થોડા ઘણા વાર છે ને એ બી જતા રહેશે. કેવી વાતો કરો છો તમે મને? ક્યાં છે? છે થોડા થોડા. હવે બોલો, નક્કી બોલો, ક્યારે આપવાનો છે? અરે યાર આપી દઉં, પણ આમાં તકલીફ થઈ ગઈ છે થોડી. કાકા, આ તકલીફ બહુ. તમને એવું લાગે છે અમે મજામાં છીએ, પણ અમે મજામાં નથી. કાકા, બહુ તકલીફ છે. હા, તમે બંનેની તકલીફ હું દૂર કરું. કરો જલ્દી કરો. અરે તમારે મારી તકલીફ દૂર કરવાની છે. ભાડો એટલે તમારે ભાડું આપવાનું છે તો એક કામ કરો ને, આપણે સામે ફિટુસ કરી નાખીએ. હવે તમારે નહીં આપવાનું, અમારે નહીં આપવાનું. શું કેવું ને? તમે ના આપતા અમને ભાડું, અમે તમને નહીં અમે નહીં માંગીએ, બસ જાઓ. એવું નહીં કાકા. અમે જો મારી જો, જોડે બેટા, આટલા વખતથી હું બહુ પ્રેમથી તમને સમજાવું છું. સમજણ પડે તો ઠીક, નહીં તો તમારા સામાન સાથે તમને મીઠું થોડું વધારે પડી ગયું કદાચ. કઈ શું એમાં બનાવતા હતા ને કઈક? અરે કઈ નતા બનાવતા યાર, એ આપણે કાઢી મૂકવાની વાત કરે છે. મરી મસાલા કઈક તમારે ભાડું આપવાનું નથી. અને ખાવામાં ચિકન મલાઈ જોઈએ, નહીં ચાલે. ના, અમે તો શાકાહારી છીએ કાકા. અમે બધું નથી ખાતા. ના, એવું મેનુમાં રાખશો નહીં તમે. શુદ્ધ શાકાહારી રાખજો. અને રાત્રે આપણે કઠોળ નહીં ભાવે. તને ફાવશે? કઠોળે ફાવશે. તમે હજુ સુધી સમજ્યા નથી. હા. તમારો પાલો એક સિંધી સાથે પડ્યો છે. સિંધી એટલે શાક વગરની સબ્જી. પેલો નમક મરચી આવે ને એ રોટીમાં નાખીને બનાવીને ખાઈ નાખવાની. જો હું નતો કેતો કાકા મસાલા ને મીઠું બધું નાખે છે, એમાં મીઠું વધારે જ પડ્યું હતું. જો હું કેતો હતો ને તને, સાચો હતો. મને તમે બહુ ઘુમાવો નહીં ઘુમાઈએ. અમે શું કરવા ઘુમાઈએ? સીધી વાત ઉપર આવી જાઓ. ભાડો ક્યારે આપવાનો? અરે કાકા, આજે અમે તમને ભાડું આપી જ દેવાના હતા. મારી જોડે પૈસા આવી ગયા હતા, પણ
પણ ગજુઓ કપાઈ ગયો નહીં? ના ના એ તો ગઈ વખતે કપાયું આ તમારા બહુ જૂના પેતરા છે, બદલો કઈક નવું લાવો. કંઈક નવું લાવીએ. નવું જો આમાં એવું થયું લાગે. ઉભા રહો, અમે વિચારીએ. બાનું વિચાર પહેલા. વિચારું આવ્યું શું આવ્યું? આવ્યું કાકા. જો આમાં કેવું થયું, એને કીધું ને હમણાં હું પૈસા લઈને આવ્યો તો એ પૈસા એને મને આપી દીધા, બરોબર છે, અને મારું ખીચું કપાઈ ગયું. બોલો બોલો. આ વખતે ખીચું નવું હતું. અહીં આપવા બદલ અહીં આપ્યા હોત. પણ તમને આપ્યો તો તમારું ખીચું કપાઈ જાતી યાર. તમે સમજતા કેમ નહીં? તો પછી હે મારું ખિસ્સો કપાય તો તમારે હું લેવા દેવાનું? તો બસ એવું સમજો ને, તમારું કપાઈ ગયું. હરકું જ છે ને બધું. સરખું જ છે. તમને આપવાનો તો મેં આને આપ્યા. આનું ખીચું કપાયું એટલે સમજો એટલે તમને આપવાનો તો એ પૈસા આના ખિસ્સામાં હતા, આનું ખિસ્સું કપાયું એટલે તમારું ખિસ્સું કપાયું. થઈ તો ગયું યાર. તો પછી મારું ઘર તમારું ખીચું તો આઈ ગયું ભાડું ખીચું છે ને તમારી હવે. જોડે. સમજ્યા તમે? ટેકનિકલી તો ભાડું તમારી જોડે આવી જ ગયું છે. આઈ ગયું છે. બોલો હવે બીજું ચા પાણી પીશો તો મંગાઈ લો આપણે નીચેથી. 3 જણા બેસીને ચા ના પીએ. બેટા ના, ચા બા ના મંગાવતા. તમે ચા પીને બિલ મારાથી અપાવશો, મને બધી સમજણ પડે છે. અરે આદન કાકા, કોઈ સિંધીએ કોઈ દિવસ કોઈને ચા નહીં પીવડાવી હોય. આમાં હું મારા એક સિંધી ભાઈબંધના ત્યાં ગયો હતો ને, તો એને એના નોકરને શું કીધું ખબર? નાનક રામને કે 2 ચા લાવે, નાનક રામને કે 2 ચા લાવે. પછી ચા આવી જ નહીં. 2 કલાક બેઠો હું. બોલ નાનક રામ કરી. ખોટું ના બોલ, કોઈ દિવસ એવું ના બને. ના બને. અરે યાર, હું મારા સિંધી ભાઈબંધ ત્યાં ગયો હતો ને, તો મારા માટે ફટાફટ ચા મંગાવી કીધું. આસારામ ને કે છે 2 ચા લાવે, આસારામ ને તો મારી તો ફટાફટ આવી ગઈ હતી. બોલો બોલો, આવી ગઈ ને? જુઓ, અમારામાં કેવું છે બેટા, જેને ચા પીવડાવવાની હોય ને તો માણસને કહેવાનું હાસારામ ને 2 ચા બોલ, અને તમારા જેવાને ના પીવડાવવાની હોય ને તો પછી ત્યાં આવી જાય છે નાનકરામ ને ના પાડી દે. ચામાં આવા બધા કૌભાંડો કરના કર્યા લોકો. બસ હવે બહુ થઈ ગયો. શું થઈ હવે ગયું? આવો મુદ્દાની વાત ઉપર. સાંજ સુધી મારે મારો ભાડો જોઈએ, સમજ્યા અલા, કે પણ નહીં? તમારો ભાડો ક્યાંથી લાવવાનો સાંજ સુધીમાં યાર? તો ખીચો કપાઈ ગયો હે તો ક્યાંથી લાવવાનો એ મારો મેટર છે. યાર હું તો સમજુ જ છું બધું કાકા. યાર તમે નહીં સમજ. થોડું સમજો. 2 દાડાની મોહલત આલો અમને. 2 દિવસમાં આપી દઈશું. આ તો એવું સમજે છે કે આ કોરટ છે, કેસ નાખ્યો છે. 2 ધારાની તારીખ આપો, 4 દાડાની તારીખ આપો, અહીંયા તારીખ નહીં મળે. સમજી લો, સાંજ સુધી મારી છોકરી પ્રિયંકા આવશે ભાડો લેવા, અને તમારે વ્યવસ્થા કરવી પડશે ને પડશે ને પડશે. હું હમણાં ઉપડ્યો, સમજ્યા ને? સમજી ગયા ને? હે હા જુઓ, કઈ વાંધો જોખો કરતા નહીં. તમ તાર ટેક ઓફ થાવ જાવ. ચલો. સરસ યાર. કાકા ગજબ છો યાર. શું દવા કરતા કે? બોલો, આ દાંતનો દુખાવો મટી ગયો મારો તો. શું તારા દાંતના દુખાવા મટાડે તો પૈસાનું શું કરીશું? ભાડું માગશે આજે હમણાં એની છોકરી આવીને. એક તો હારો એની છોકરીને મોકલે છે ને, ચાલો આપણું ભાડું આપી દેવું પડે છે તો યાર જબરી ટીકો આપે. આમ તો આપણે પણ હા બોલ, આ વખતે ભાડું તારે જ આપવું પડશે. પૂછ કેમ? યાર મારે તો આપવાનું દર પૂછ વખતે. કેમ? તું પૂછ કેમ? કાકાએ બધી વાત તારી સામે જોઈને જ કરી છે, મારી સામે જોયું પણ નથી. જોયું તો છે યાર. એ તો છેલ્લે જતા જોયું. હા તો પડશે 3 વાર કીધું ને જે એ બધું એમાં તારે દોઢ કીધું. તારું દોઢ મારું હું નહીં હતું. આપવાનું ભાડું. તારે જ આપવું પડશે. વિચારવા નથી હું નહીં આપવાનું યાર. દર વખતે બધા ખર્ચા મારા નામે રાખે છે. અહીં રાહ જોવો છે. અરે તો કઈ નહીં યાર. કઈ નહીં. આ બસ ખાલી ટાવર નતા આવતા ને ફોનમાં, એટલે બધું ટાવર નજીક પણ બહાર એમ પેલું અંદર આવું ટાવર નહીં આવતા. બરાબર. શું કહેતો હતો? જે બહાર આટો બાટો મારતો હોય, ફ્રેશ થતો હોય, તાર મોઢા આમ થોડું સ્ટ્રેસ વાળું લાગે છે. જા હા બહાર. એટલે જ મેં વિચાર્યું થોડું બહાર જઈશ તો બધું વાતાવરણ બધું પ્રદૂષણ ને બધું બહુ છે, અને આજકાલ તો બધું પેલું નહીં, દિલ્હીમાં બધું કેવું હતું, અહીંયા અમદાવાદમાં બી તકલીફ પડવા માંડી છે, પ્રદૂષણ વધવા માંડી છે. ટેન્શન ના લઈશ. કઈ પ્રદૂષણ નહીં. તું બહાર સરસ આટો મારતો હોય. હું સાચે કહું, ચા બા પી તને જરૂર લાગી રે તારા મોઢા ઉપરથી. આરામની જરૂર લાગે. હું એક કામ કર, હવ તું અંદરના રૂમમાં જઈને સુઈ જા. બરોબર? હું તને ઉઠાડું નહીં ત્યાં સુધી ઉઠતો નહીં. એટલે તું છે ને બહારથી લોક મારીને જજે, વાંધો નહીં હોય તો. પણ તું બહાર જા એટલે તું ઘરમાં શાંતિ રહે, મને ઊંઘ આવે શાંતિ. હું અવાજ નહીં કરું. તું એ બહુ અવાજ કરે યાર. ના કરું. એકલો શું અવાજ કરું? તું અઘરા બધા ખબર નહીં શું કરે, વાતાવરણ બગડી જાય છે. નહીં અવાજ આવે કોઈ. તું જઈને સુઈ જા ને જા ને. અવાજ નહીં આવતો વધારે વાતાવરણ બગડશે. તું અવાજ કરે છે ઉપરથી, મને એમ લાગે છે. જા તું અંદર જઈને સુઈ જા. પછી ભાડું તારે આપવું છે.
ભાડું તારા આપણને વાતો થઈ સવારે આપણે તારી સિંધી કાકા આવા જ હમણાં ભાડું લેવા માટે તું આપી દે, એવું કરું અંદર જઈ પી જાઉં. પણ કાકા શું કમાવે? એમની છોકરી આવવાની હતી ને. એ બધું કેન્સલ થયું. કેમ કેન્સલ? તને કઈ ખબર પડી? ફોન આવ્યો તો યાર મને. સિંધી કાકાનો તને ફોન આવ્યો? હા, એમની છોકરીનો ફોન આવ્યો તો મને કે હું નથી આવવાની, સિંધી કાકા જ આવવાની. અચ્છા, એમની છોકરીનો તારી ઉપર ફોન આવ્યો. તો ના ભલે. એ નથી આવવાની ને કાકા આવવાના જેવું? હા, જા અંદર જઈને સુઈ જા, હું ભાડું આપી દઉં. જા, એક કામ કર, હું ભાડું આપી દઉં છું, વાંધો નહીં. ભલે કાકા આવતા, ચાલ ભાડું હું આપી દઈશ કાકાને, બરાબર? એક કામ કર, તું નીકળ, તું આવીશ તો બહુ કાકા તારી જોડે માગશે. તો સવારે તારી સામું જોઈને જ વાત કરતા હતા ને, એટલે સારું. તો ભાડું તું આપીશ? હા, પાક્કું? પાક્કું ને? સારું, તો હું જઉં છું. અરે પણ એક મિનિટ ઉભો રહે, હું શું બોલું? હા, બેસ ને. હા. એટલે કાકા પાસે પેલું કઈ બીજું ઓનલાઈન પેલું યુપીઆઈ બધું બધું જ છે. તું બોલ ને, તું આપીશ ને ભાડું? એટલે મારા શું પેલું ઇન્ટરનેટ નું રિચાર્જ પતી ગયું છે, એટલે તું હોય તો થોડુંક પેલું શું હોટસ્પોટ ભાડું આપ. અરે હું જ આપીશ, પણ તું બેસ ને બકા 2 મિનિટ. આપણે જરાક પેલું હોટસ્પોટ થી ઇન્ટરનેટ થી હું યુપીઆઈ ટ્રાન્સફર કરી શકું એટલા માટે બધું. એટલે ગામમાં કોઈએ વાપર્યું છે કદી જીવનમાં ઓનલાઈન? એક મારી હમણાં ઓનલાઈન વાળી. પણ રોકડા નથી મારી જોડે ભાઈ, મારા ખાતામાં પડે. કોણે તને કયા ખાતામાં? ખાતું છે તારે? એ વાત હાજી. ખાતા વગર એટલે તું બેસ, તું જઈશ નહીં? ના ના, હવે ભાડું તો તારે જ આપવું પડશે. હું જઉં છું. હા, એટલે હું આપીશ. ભાડું આપી દેજે. એટલે મારી વાતો સાંભળ. અલે એ નહીં યાર, સલો કાકા આવશે. હેલો. અરે કેમ છો? બસ અરે પ્લીઝ બેસો ને. અહીંયા હા હા, બેસો બેસો. સોફા તમારો છે, મજબૂત છે, બેસો, નહીં તૂટી જાય. પપ્પાએ ભાડા માટે વાત કરી હતી. હા, આપણે બેસો ને, આપણે બેસીને વાત કરીએ. તમે ત્યાં જતા રહેશો? અચ્છા, નહીં ફાવે તમને? ના, મને ફાવશે, વાંધો નહીં એમ તો. તો હું ત્યાં જતી રહું? ના, તમે બેસો, વાંધો નહીં. કેમ છો? બસ મજામાં. બહુ દિવસે આને ગઈ? હા, એટલે પપ્પા સવારે આવીને હા, ગયા. એટલે પપ્પાએ કીધું તું તમે આવવાના છો, એટલે અમે તો બધા બહુ ખુશ થઈ ગયા એમ. એટલે પેલું નીરવ કે મને કઈ રસ છે નહીં એ વાતમાં, તો તમે લોકો બેસો તો વાતચીત કરજો એમ, એટલે જરા કે બહાર ગયો. ઓકે, એટલે પપ્પાએ મને હા, કીધું. એમણે જ કીધું તું કે તમે આવવાના છો. હું સવારની તમારી રાહ જોઉં છું. બોલો. આ પેલું કલર બરાબર સરસ કરાયો તમે, સરસ લાગે છે. થેન્ક યુ. લિપસ્ટિક બહુ સૂટ કરે તો આ કલરની. થેન્ક યુ સો મચ. તમારે બી કોઈના માટે મંગાવી હોય તો કહેજો. હા, પપ્પાએ મને કીધું હતું કે તમે લોકો ભાડું આપવાના છો, તો હું ભાડું લેવા આવી છું. ભાડું ને? હા, ભાડું હવે રહીએ છીએ તો આપવું તો પડશે જ ને. હા. એટલે આમાં શું છે કે અરેન્જ થઈ ગયું છે ભાડું. અચ્છા. મારા અકાઉન્ટમાં પડ્યું હતું એમ. એટલે નીરવને પૂછ્યું મેં, પણ એની પાસે હતા નહીં પૈસા, એટલે કઈ વાંધો નહીં, કામ કે મારું એટીએમ લઈને જા અને પૈસા ઉપાડી ના એમ. એટલે હમણાં એ લઈને આવતો રહેશે. આમ શું બચારો નીરવ યાર, પૈસા હોતા નથી એની પાસે, બહુ ગરીબ ઘરનો છોકરો છે, કામ ધંધો બી કઈ ખાસ કરતો નથી. હવે જે કઈ કમાય છે બધું દારૂમાં અને બધું ઉડાડી નાખે યાર. બહુ સમજાવ્યો યાર, બધું ના કરતું, જિંદગી ના બગાડીશ ખોટી. માનતો જ નથી, શું કરીએ? આપણે ભાઈબંધ છે, આટલા વર્ષોથી જોડી છે, નાનપણથી અમે જોડી છીએ, તો હવે થોડુંક સાચું લઉં છે. એને પૈસા પૈસાની જરૂર પડે તો મારું એટીએમ જ વાપરવાનું છે. એવું છે. કેમ છે? મજા? અરે નીરવ, અરે દોસ્ત, આવું છું. આવું છું. કેમ છો? બસ મજામાં. મજામાં? શું કહેતો તો મારો ભાઈબંધ મારા વખાણ કરતો હતો? એ મારો જીગરી ભાઈબંધ છે, નાનપણથી અમે બે મિત્ર. ના ના, એવું નતા કહેતા બિલકુલ બી. તો? એ તો એવું કહેતા હતા કે દારૂ ને હા, જુગાર ને બધી બહુ ખરાબ હેબિટો છે એમ, બહુ જ ખરાબ, લોકોની જિંદગી બગડી જાય નથી. એવું કહેતો ગરીબ હતો. ઘરના છે એવું બી કહેતા હતા. એટલે ગરીબ ઘરના, એટલે ગરીબ હતા એના ઘરના, અચ્છા. પણ તું મહેનત કરીને બધા બહુ આગળ આવી ગયા છે. તને મારી બધી સ્ટોરીઓ ખબર છે? તમે એમનું એટીએમ કાર્ડ બી વાપરો છો. હા, એટલે તારી જોડે કોઈનું વિઝિટિંગ કાર્ડ પડ્યું છે? એટીએમ કાર્ડ? હે? શું શું આ બધું કહેતો ને, સાંભળવાનું નહીં. આને છે ને મજાક કરવાની ટેવ છે ને? બહુ મજાક છે, તમે બે બહુ મજાક. સોરી. હા, તો તમે ભાડું આપી દો તો પછી હું બી નીકળું. હા નીરવ, ભાડું આપી દે. આપી દે ને તું તું. લેવા ગયો હતો ને? ક્યાં લેવા ગયો તો? અરે હમણાં મેં તો ના મોકલું પેલું તું કંઈક. હા, એટીએમ માં હા, એટીએમ માં. એટીએમ માં આની જોડે તો ખાતું એ નથી, શું એટીએમ માં મોકલાય મને? ના, હે? હું ડાયટ ઉપર છું, એટલે ખાતો નથી હું બહુ કઈ હમણાં. એટલે ડાયટ પણ નથી બકા, એને ભૂખ મરો કહેવાય. પૈસા ના હોય ખીચાવા ખાવાના, એને ભૂખ મરો કહેવાય. હો, બેરોજગારી કહેવાય, બેકારી.
આ બેકાર છે બિચારો સારું, એને એ ખાવા બધું- નહીં મળતું. હા વાંધો નહીં, બધું ડિસ્કશન તમે પછી કરજો. હા પછી કશું તું જાણે જરા ચા બા બનાવ્યા છો તમે વાતો ચા નહીં, હા. ભાડું. આ ભાડું કઈ રીતે બનાવવાનું? શું નાખવાનું મીઠું અરે મરચું? મીઠું મરચું અરે ક્યાં? સમજી ગયો. એ મીઠા મરચા શાંતિ રાખ. ભાડું લેવા આયા જરા ખબર નહીં પડતી એટલે. તું એક કામ કર, તું જા ફટાફટ ને મારા એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી લે. લે, તને નંબર તો ખબર જ છે ને. જા. પણ આ એટીએમ કાર્ડ તો મેં તને આપ્યું હતું ને. હા, તે મને આપ્યું તું ઉપર એટલે જ મારું નામ લખેલું છે. રિસીવ ત્યાં કર્યું તું ખાલી ઘરે આવ્યું ત્યારે. હો ને? જા, સરસ. હવે પૈસા ઉપાડતા. હું આવું જરા ખો હમણાં. તું એક કામ કર ને ચા ના, તો તું જા. હા, હું બનાવું. તું જા. હા હું કરી લઈશ બધું. ચલો તો હું હમણાં આવ્યો બસ 2 મિનિટ માં 1 મિનિટ પાછો તું જઈશ તો આવીશ હવે. હા તો જા. ચલો બાય. બાય. હા હાશ. કેમ હાશ? હાશ ને મેં કીધું છાશ પીશો. છાશ અત્યારે? ગરમી હતી એટલે મેં કીધું થોડું. ના, ચાલશે. કેમ બસ છો, એ. મજામાં? હા બસ મજામાં. સરસ. પપ્પા કેમ છે? તબિયત પાણી સારી ને એમની? સવારે તો તમને મળ્યા. હા નહીં, એટલે સવાર પછી મેં કીધું કદાચ બપોરે કંઈક થયું હોય તો. એટલે ઓકે, હા, મજામાં. હા મજામાં છે? બધા મજામાં. બધા મજામાં? હા. હવે માસી ને છોકરો ને બધા ઘરે બધા જ મજામાં છે. મજામાં. હા, સરસ, સરસ. શું બાકી કેવું ચાલે? હા 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 હા. એટલે આમ ઉંમર તો ના પૂછાય તમારી, એટલે વાત હતી આ તો. પણ આમ તમારી ઉંમર તો થઈ ગઈ છે ને હવે, આમ લગ્નની આમ ઉંમર તો થઈ ગઈ કહેવાય. હા, પપ્પા જોવે જ છે સમાજમાં છોકરા. અરે શું એવું નહીં, સમાજમાં જોવાય પણ હવે આમ જમાના પ્રમાણે છે ને આમ હવે એરેન્જ મેરેજ ના કરાય યાર. કેમ? બહુ ડખા પડે બધા. કઈ ડખા નથી પડતા. મારા મમ્મી પપ્પાના બી અરેન્જ મેરેજ છે. તો મારા મમ્મી પપ્પા ના હતા જ, અને મને ખબર છે કેટલા ડખા થયા બકા. આખી જિંદગી ડખા જ થાય છે લોકોને. અરે રે. તો પછી એટલે જ હું કહું છું કે કોઈ સારો છોકરો જુઓ, પસંદ કરો, પ્રેમ કરો અને પછી પ્રેમ લગ્ન કરો. લવ મેરેજ. હા, પણ સારો મેરેજ કરવા માટે કોઈ મળવો બી તો જોઈએ ને. તમે આમ આજુબાજુ નજર ફેરવો તો દેખાય તમને. કહો અરે બહુ મતલબ ટ્રાય કર્યો તો પણ નથી કોઈ સેટ થતું. મજા જ નથી આવતી. પણ તમે એટલે પપ્પા ઉપર જ મેં તો છોડી દીધું ના, છે કે પપ્પા ઉપર- કરે ફાઇનલ. પપ્પા તો કઈ લવ મેરેજ થોડી કરી આલે યાર. પપ્પા બોયફ્રેન્ડ શોધ્યા. પપ્પા લગન માટે છોકરો તો શોધી આપે ને. એટલે એવું ના હોય. તું તારા પપ્પાને સમજાય એવું હોય ને, એમની નજરમાં છોકરો લાયકો એમને યાદ કરાય કે એમનું એક ઘર છે, એ ભાડે આપેલું છે, હા, ત્યાં 2 છોકરાઓ રહે છે. હા, આ એક બધું છોકરો બહુ જ વ્યવસ્થિત છે ને બીજો બોગસ છે. એ બોગસ તો તારું આ એટીએમ કાર્ડ છે યાર. શું બોગસ શું થયું? આ બેંક ના પેલી એટીએમ મોટી ગાળ લખાઈને આવી કે આ એટીએમ કોઈ પાછું મૂકતા નહીં અંદર. તને જોઈ ગયા હશે એ લોકો તને એટલે. જોઈ ગયા હશે તે. શું પૈસા ઉપાડ્યા વગર આવ્યો? યાર આવું એટીએમ યાર. તો હવે હું ભાડું લેવા ક્યારે આવું પડી? અરે તમે, હું તો શું કઉ છું, હા. તમારે 2 ટાઈમ આવી જવાનું ભાડું લેવા. અમે આપીએ કે ના આપીએ? મજા રહે થોડીક જીવનમાં. શું યાર? હા એટલે ના તો થોડાક સંબંધો આપણા ગાઢ બને, બીજું કઈ નહીં. હા. ઓળખાણ સારી થાય. બરોબર. અને આપણો જો ઘર જેવા સંબંધ હોય તો પછી ફ્યુચરમાં પછી એક જ ઘરમાં રહેવાનું તો થોડુંક તાલમેલ ચાલો રહે એમ. રહેવાનું તો એક જ ઘરમાં થશે. હા. કાકા તું મારો પીછો ક્યારે નહીં છોડે ને. પતી ગયું. ના, હજુ તો શરૂ જ કર્યું છે મેં. આમાં હું શું કહેતો હતો, તમે તમારા પપ્પાને પ્રેમથી બેસીને સમજાવો. જુઓ, આ રોજ રોજ ભાડું લેવા આવવાનું હોય, આ ને તે ને, આ બધી મગજમારી જાય યાર. આ સરસ ઘર છે, બરોબર? હા, તો આ ઘર અમારું જ છે એટલે સરસ જ હોય. હા આટલું સરસ ઘર છે, આટલું સરસ ઘર જમાઈ છે. એ ઘર ગાંડો છે, બોલ બોલ એટલે કરાવો. મને વાંધો નહીં જો એમને એ ઘર- બેટા ભાડો આપ્યો કે નહીં? આટલી વખતથી તું અહીં બેસી રહી છે અરે પપ્પા ભાડો માંગ્યો. ના પપ્પા માંગ્યો, ભાડો માગ્યો માંગ્યો. પણ માગ્યો. આપ્યો નહીં. હા. હે ને? હા આ નિર્વો હોય તો. શરમ આવે છે? હા શરમ આવે મકાન છે. માલિક ઊભો છે હા, તો? અને તું બેઠો છે. ચાલ ચાલ પેલો ઊભો ઉભો રાખ, કેટલો થા. નાલાયક છે. સસરા જેવા પપ્પા ઊભા છે ને તું બેસો અરે. પપ્પા. એટલે બેસો તમે બેસો. હવે આવી જાઓ ફાઇનલ વાત ઉપર. કરી. ભાડો આપ્યો નથી ને? નહીં. જો કાકા, ફાઇનલ વાત હું તમને કરી દઉં. અને અમને છે ને છોકરી એક જ જોડીને જોઈએ છે. અમારે કોઈ ભાડું. આ ક્યાં ભાડામાં છોકરીને વચ્ચે લાવે છે? અરે આ તો મને એમ કે તમે લગ્નની વાત ફાઇનલ કરવાનું. કોની? કોઈની નહીં, કોઈની નહીં. મેં તને સવારે નતું કીધું કાકા તારી સામે જોઈને જ વાત કરે છે, તું જ ભાડું આપ. તું ભાડો આપે
કે તું ભાડું આપે મને કાંઈ નસ્બત નથી. મારે તો સમજી ગયા ને? બરોબર, તમારી વાત સાચી છે એકદમ, પણ નથી. અને આ ભાડામાં આ નાની નાની નોટો ના જોઈએ હો. 75 રૂપિયાની બે નોટ આપી દેજે, પેલી પડી જ આપડી. અને 4 જુઓ મજાકનો વખત નથી. હું ગઈ વખતે બી તમને કહી ગયો તો કઈ ગયા તા? કે ભાડું આપો કો હા. તો સામાન સાથે એમ નહીં, હું શું કહું શું કચરો વાળો શું? હેડતા થાવ. એમ તો મેં આખી વાતમાં ક્યાંય ગયા હતા કે કઈ ગયા હતા? શું તને શું, તું કઈ ગયો તો? અલ્યા કઈ ન કઈ ન ગયા તા. અચ્છા, કઈ ને ગયા હતા. હા. હા હા, મને એમ કે ક્યાંય ગયા હતા. તમારે બંનેનું વાર્તાલાપ પતી ગયું? હા હા, અમારો પતી ગયો. હવે અમારું કઈક કરો ને. અરે એટલે મતલબ ભાડું અમારું કંઈક એટલે એટલે એ ભાડું માંગવા આવ્યા હતા એટલે- આને છે ને બિચારાને બેન નથી કોઈ. એને છે ને આને જોઈને એની બેન ની યાદ આવી જાય છે, રાખડી બંધાવી છે, એ કરવાનું કે છે. હજુ રાખડીમાં 1 મહિનો બાકી છે, આવી જશે બંધાવા, ચિંતા ના કર. બાંધાઈ લેજે હવે તું. તારે બંધાવાની છે, હું તો તારે ત્યાં સુધી ખાલી કરીને જતો રહીશ. એ તમે દર ફેરે આમ ગોળ ગોળ ના ફેરવો મને. ભાડાની વાત કરો. અરે યાર કાકા, તમારે ભાડું જ જોવે છે ને. હા, શાંતિ રાખો. જો હું તમને પેલા ગણિત સમજાવું આખું. આ તમારી છોકરીની ઉંમર તો થઈ જ ગઈ લગ્નની. હા, થઈ ગઈ ને? તમે એના લગ્ન કરાવશો કે નહીં? તમે કરાઈશું, લગ્ન કરાવશો તો આમ સામે વાળાને કંઈક આપવું તો પડશે ને તમારે. આપીશું. તો શું આપશો? એક ગાડી લઈ આપીશું ગાડી? હમ. અને બીજું સોનાના દાગીના આપીશું. વાહ વાહ, 10 સરસ. લાખની ગાડી ને 4-5 લાખના દાગીના. ચલો ગણતો હા, રહેજો. અને જે મારા 2 મકાન છે એમાંથી એક એને આપી દઈશું. બસ તો પછી જુઓ, આમાં તમારું અડધું કામ પતી ગયું છે. જુઓ, હું શું કહેતો હતો, તમારી છોકરીના લગ્ન મારી જોડે કરાવી દો તમે, તો આપણે જે ભાડું તમારે લેવાનું છે એ કાપીને પૈસા આપજો. અને ઘર તમારે આપવાની ક્યાં જરૂર છે? આપી જ દીધું જ તમે અમને. એ કેમ તારી જોડે? મારી જોડે? મારી જોડે. તું ભાઈ જાને ભાઈ તું. તને તો એ પેલી બેટા, હા, ઘરમાં આઈનો છે, હા. મિરર છે, છે ને? એમાં જોઈને શક્લ જુઓ તારી. જો પેલી વેસ્ટર્ન હા. મેચ થાય છે તારું તો. તમે કાકા મારી જોડે કરો, વાંધો નહીં. અમારે તો મોઢા મેચ થાય છે, ચોરસ બે. અઢીસો છે એટલે મારે એકલા ના જોવાનું, તારે જોઈ જ લેવાનું એ હોય. બેટા, તમારે બંનેની મહેનત નકામી છે. આમ જો ને, મારા છોકરીના લગન પાકા થઈ ગયા છે. કોની જોડે થાય કે તલવાર કાઢ તું? કોની જોડે થઈ ગયા છે? તલવાર નથી કરતા. હવે થોડું ચાલે યાર. હવે બેટા ધ્યાનથી સાંભળો, છેલ્લી ચેતવણી. કાલ સુધી મારે ભાડો જોઈએ. હે, તમારા હાથમાંથી છોકરી તો ગઈ. હે? કા એવું ના બને કે આ મકાન બી તમારા હાથમાંથી જતું રહે. ચાલ બેટા. અરે બેટા, અરે અરે ને જાતને આરો જબરું કરી ગયો સિંધી. શું કરીશું? યાર હું શું કહું છું, હા, પ્રિયંકા તો ગઈ. ગઈ જ ને, હવે શું કરી શકીએ? મકાન ના જવું જોઈએ યાર. હા યાર, આટલું સરસ મકાન આટલા ઓછા ભાડામાં કોઈ નહીં આપે કોઈ નહીં આપણને. આપે. હવે કામ કરજો, હા આપણે ફૂલ એન્ડ ફાઇનલ સોલ્યુશન લાવી દઈએ. ગમે તે કરીએ, હા, અડધું ભાડું તારે અરેન્જ કરવાનું, અડધું મારે કરવાનું. હું કરી લઈશ, તું કરી લેજે અડધું ભાડું. અરે હું કરી લઈશ ભાઈ. પણ હું શું કહું છું, હા હવે પ્રિયંકા ગઈ, હા. આ તું પેલી વેસ્ટ ઇન્ડિઝ વાળીનું શું કહેતો હતો? કેને કોણ છે, ક્યાં રહે છે? મારા શરમ છે તને? કાળા રીંગણ જેવી લાગે છે એ રહી. અરે આને અલે એવી જ પાછળ પડવાનું લે. અરે યાર તું મને કાંઈ નહીં ને. Not